વિધાનસભાનો લોકસભા એનો કહેતા આયા હતા જોરથી જયકારા કરે છે એટલે ભાઈઓએ થોડું વિચારવું જોઈએ તમારે કેમ શાંત પડો છો. પણ આખા ગુજરાતમાં કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઇલેક્શન તારીખ 26મીએ છે અને આજથી ફોર્મ ભરાઈ ગયા. ગઈકાલે સુધીમાં બધાના ફોર્મ ભરાઈ ગયા. આજે જનસેવા માટેના સંકલ્પ સાથે આપણે શ્રી ગણેશ કરી દીધા દરેક જગ્યાએ આખા ગુજરાતમાં. એટલે જનસેવા કરવા માટેનું માધ્યમ એ કોઈ પણ હોઈ શકે. કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા બેઝ પાર્ટી છે. એટલે મારે મારી જાતને મૂકવી હોય તો પહેલા કાર્યકર્તા મુકાય, પછી સીએમ તરીકેની ઓળખાણ કરાય. એટલે એ આ પાર્ટીની તાકાત છે. અને સૌથી વધારે ફાયદો આપણને બધાને એટલા માટે થયો કે હું સીએમ નહોતો થયો એ પહેલા મારી એ વિધાનસભા ગાંટલોડિયા. એટલે પ્રજાજનો માટે અમે બધાએ ટીમ વર્કથી કામ કરવા ટેવાયેલા છે. તમે ગમે તેની પાસે જાઓ તો તમારું કામ થાય ને થાય, પણ કાર્યકર્તા કોર્પોરેશનમાં ચૂંટાયેલા પદાધિકારી પાસે જાય, કોર્પોરેટર પાસે જાય, ત્યાંથી કદાચ કામ ના થાય તો ધારાસભ્ય જોડે જાય, અને ધારાસભ્ય જોડે ના થાય તો આપણા સાંસદ જોડે તો થાય ને. એટલે આપણે બધા નસીબવાળા છીએ કે આપણા સાંસદ માન્ય અમિતભાઈ છે. એટલે હવે તમને બે ફાયદા, અમારો ફાયદો થોડો ઘણો મળી જાય બધાનો. એટલે કામ કશું બાકી રહેવું નથી. એનું કારણ શું છે કે આપણી પાસે માન્ય વડાપ્રધાન શ્રીએ નાણાકીય વ્યવસ્થા પર એટલું મજબૂતી કર્યું છે ગુજરાતમાં કે નાણાંના હિસાબે કોઈ વિકાસનું કામ અટકે એવું નથી. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો, અહીંયા બધા જે રહેવા આવ્યા હશે નવા અને પહેલા જે રહેતા હશે એ બધાને એમ થાય કે ના, ખરેખર ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટનો વિચાર જે રીતે આનું ડેવલપમેન્ટ આટલું જુએ ને, જે અહીંયા રહેતા વાળા તો એમ થાય કે ના, ખરેખર અમદાવાદનો વિકાસ ખૂબ સુંદર થયો છે. મને આજે અહીંયા જોઈને એમ આનંદ થાય કે ના, ખરેખર ડેવલપમેન્ટ થયું છે, સરસ રીતે થયું છે, આયોજનબદ્ધ રીતે થયું છે. અને વિકાસની રાજનીતિ ઉપર જ માન્ય વડાપ્રધાન શ્રી આપણને બધાને નાગરિક દેવો ભવ, એટલે નાગરિક ના માટે આપણે જેટલું કરી શકીએ બધું કરવાની વાત છે. જનને સુખાકારી માટે જે પણ કાર્ય કરવાનું હોય એ કરતા રહીએ, સાથે મળીને કરતા રહીએ. આપણો કાર્યમંત્ર શું હોવો જોઈએ? સૌનો સાથ, સૌનો એટલે બધાએ સાથે મળીને પ્રયાસ કરીએ તો કોઈ કામ આપણું અટકે એવું નથી. અને અત્યારે તો હવે આપણું અમદાવાદ અને અમદાવાદ કોમનવેલ્થ ગેમ અહીંયા અમદાવાદમાં રમાવાની છે ને એના પછી ઓલિમ્પિક પણ અમદાવાદમાં રમાય. એટલે અમદાવાદની વેલ્યુ, એટલે તમારી બધી ફેસિલિટી એ લેવલની થવાની છે કે જે તમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની બધી વ્યવસ્થા અહીંયા ઊભી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવાનું છે. એટલે અમદાવાદ વાળાને તો હવે સીધું જ ગ્લોબલ પ્લેટફોર્મ મળી ગયું છે. એટલે તમે સૌ ભાગ્યશાળી છો ને. આપણે બધાએ કામ એવું કરીએ, પણ આપણે બધાએ ધ્યાન રાખવાનું કે આપણી કોઈ પણ વસ્તુ હોય ગમે કેવી આપણને ચોખ્ખી હોય તો એટલે સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવવી જોઈએ. કોર્પોરેશન કામ કરશે, બધાએ કરશે, પણ આપણે આપણું કામ એ સારી રીતે કરવું જોઈએ. આપણે કર્તવ્ય આપણું નિભાવવું જોઈએ. અત્યારે આપણા અમૃતકાળમાં કર્તવ્ય પણ એટલી નિષ્ઠાથી નિભાવીએ. આપણે બધાએ આઝાદીમાં તો ક્યાંય લડવા જવાનું થયું નથી, પણ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત અમદાવાદ
અને એના માટે થઈને આપણે આપણું જે કામ છે એ ખૂબ સારી રીતે કરીએ અને જે પણ આયોજનબદ્ધ રીતે તમારું અમદાવાદનું કામ અમારી પાસે આવશે. તમારા કોર્પોરેટરે બધા એક્ટિવ કોર્પોરેટર છે એટલે તમારે રાજુભાઈ પાસે આવી ગયા છે મેદાનમાં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.